સૌ દ્વારે ઉઘાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો. પીડેલા સૌ દ્વાર ઉઘાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો. ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો, નેક થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો. નમસ્કાર. હરિપુરા પ્રાથમિક શાળામાંથી બાળકોને વાડીની મુલાકાત માટે અમે ગયા વખતે મનુભાઈ ગજેરાની વાડીએ લઈ ગયા હતા. હવે આ વખતે અમે કાળુભાઈ નાકરાણીની વાડીએ નવો જ પાક બતાવવા લાવ્યા છીએ. ગયા વખતે માંડવી હતી, આ વખતે કપાસ છે. તો કપાસ, ગુવાર અને મકાઈ 3 પાક અહીંયા જોવા મળે છે. તો બાળકોને ફરીથી એનું જ્ઞાન પ્રાપ્ત થાય એ માટે અમે કાળુભાઈ નાકરાણીની વાડીએ આવ્યા છીએ અને એણે અમને બાળકોને નાસ્તો પણ કરાવ્યો છે. તો ચાલો આપણે બાળકોને બતાવીએ. આમ ઉભા રહી જાઓ. જે ખેતીવાડીને લગતા પ્રશ્નો છે એ સોલ્વ કરાવ્યા છે. તો કાળુભાઈ, તમે આ શું વાવ્યું છે? ભીંડો. ભીંડો. હવે આ ભીંડો અંદાજિત કેટલા સમયમાં પાકે? 45 દિવસે શરૂ થાય. 45 દિવસે ભીંડાની સિંગ શરૂ થાય. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ ભીંડાની સિંગ આવી ગઈ છે અને આ બાજુ ગુવાર પણ વાવેલ છે. તમે જોઈ શકો કે ભાઈ ગુવાર પણ છે અને બીજું કપાસનું વાવેતર પણ છે. ચાલો બાળકો, કપાસ શેના માટે ઉપયોગી થાય? પછી એટલે એમ નહીં, કપાસ છે બરોબર, એને સીધું નાખી દે એટલે તેલ નીકળી જાય. તો પેલા વીણવાનો, પછી ભેગું કરવાનું, પછી કપાસિયા છૂટા પડે. કપાસિયા એટલે એના બી, એને છૂટા પાડવાના અને એને જીનિંગમાં લઈ જવાનું. ને જીનિંગમાં એનું રૂ છે, રૂમાંથી દોરો, દોરામાંથી કાપડ, એમ એની પ્રોસેસ થાય. તો પણ શરૂઆત ક્યાંથી થાય? ખેતરમાંથી. ક્યાંથી થાય? એટલે આપણે વધુ ને વધુ જો આ કપાસના છોડ છે આ અવડા થાય આપણી હાઈટ જેવડા, અને પછી થોડાક પથરાય અને પછી એમાં કપાસ આવે. એ અંદાજિત કેટલા સમય આવે? કપાસને ફાલ 45 દિવસે એનો ફાલ શરૂ થાય. 3 મહિને પાકેલા. માંડવીની આજુબાજુ જ થાય ને એટલો જ થાય. હવે પછી અહીંયા આપણે મકાઈ જોવો. આ મકાઈ છે. શું છે મકાઈ? એટલે ખબર છે? મજા આવે ને ખાવાની? પછી મકાઈમાંથી શું શું બનાવી શકાય? તેલ. તેલ બને. મકાઈનું તેલ. પછી મકાઈનો રોટલો. પછી મકાઈનો ચેવડો. મકાઈનો ચેવડો. ભજીયા થાય. મકાઈના પૌવા, ઢોકળા, પોપકોર્ન. ઓહો, ક્યાં પહોંચ્યું? તો એટલી બધી વસ્તુ, પણ બધું થાય ક્યાં? જમીનમાં, ખેતરમાં. એટલે આપણે ખેતીને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ અને ખેડૂતને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ. આપણે શું કરીએ છીએ, ખૂબ ભણેલા હોય એને ખુરશીએ બેહાડીએ, પણ ખેડૂતને બેહાડવા જોઈએ. એની પાસેથી માહિતી લેવી જોઈએ, કારણ કે આપણી માટે બધું વાવે છે કોણ? ખેડૂત. તો આવી જ રીતે ખેતીની અમે અન્ય મુલાકાત લેશું ત્યારે ફરીથી વિડીયોમાં બતાવશું. અહીંયા પાણી માટેની વ્યવસ્થા છે એ પણ તમને બતાવીએ કે ભાઈ અહીંયા દૂર રહ્યો, આ બાજુ તમે આ બાજુ રહ્યો, અહીંયા કૂવો પણ છે. કોઈ પણ ખેતીમાં પાણીની ખૂબ જરૂર હોય છે, એટલે અહીંયા કૂવો છે અને 2 મોટર પણ છે. 20ની મોટર છે અને એવા 2 દાર છે. અને એ દાર દ્વારા આ ખેતી છે એ શિયાળુ પાક લેવા માટે થાય છે. અત્યારે તો વરસાદ આવે એટલે ખેતી આમનામ પણ થઈ શકે, પણ પછી આ પાક જે છે તમને દેખાય છે એ બધો પાક છે એ શિયાળુ પાક. આની પછી શિયાળુ પાક લેવા માટે આ કૂવો અને દારનું પાણી છે એનો ઉપયોગ લેવામાં આવે છે. હવે કાળુભાઈ નાકરાણીની વાડીએ આ આંબલી પણ છે. આંબલી છે એ આપણે ખ્યાલ હોય તો જે ભજીયામાં ચટણી બનાવે ત્યાં જે આંબલીનો ઉપયોગ કરીએ છીએ તે કાયતરા પણ આમાં જ આવે.
અને ખૂબ આના પાન પણ ખવાય, ખૂબ સરસ મજાના હોય છે અને ખટ મીઠા લાગે છે. એટલે ખૂબ ગુણકારી આ બધી વસ્તુ વાડીમાં હોય છે. અને જો કેવડી સાઈઝના ટિંડોરા છે. આ ટિંડોરાના વેલા તમે અહીંયા જોઈ શકો છો કે કૂવાની બાજુમાં ટિંડોરાનો વેલો છે. હજી આગળ આવો, હું તમને બીજી ઔષધિઓ બતાવું. આ દાડમી છે. આ જ્યારે આપણને ડાયરિયા થઈ ગયા હોય ત્યારે દાડમીના પાન છે એનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ અને એનો યુઝ કરીએ તો એ આપણને ડાયરિયા મટી શકે છે. એટલે આ ગુણકારી ઔષધિ છે. ત્યારબાદ આ બાજુ આવો તો આ પોપૈયો છે. જ્યારે આપણા કણ ઘટી ગયા હોય, ડેન્ગ્યુ થયો હોય, ત્યારે આ પોપૈયાના પાન છે એને લઢી અને એને 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે પી તો આપણા કણ વધી જાય છે. આવી ઘણી બધી ઔષધિઓ આપણને વાડીમાં જોવા મળે છે. અહીંયા મીઠો લીમડો છે. મીઠો લીમડો છે. આ પણ ખૂબ ગુણકારી છે. આપણા બ્લડનું સર્ક્યુલેશન સારું રાખવા માટે મીઠો લીમડો ખૂબ ઉપયોગી થાય છે. પાત્રાના પાન છે, જેને અળવીના પાન પણ આપણે કહીએ છીએ. અને ત્યારબાદ અહીંયા પોપૈયા પણ છે. અને પોપૈયાનો સંભારો આપણે ગાંઠિયાને ઘણીવાર ખાધો હોય છે, આપણને ખ્યાલ છે કે ભાઈ ખૂબ મજા આવે. અને છેલ્લે આ સીતાફળી છે, જે ખૂબ જ કડવી હોય છે અને બકરું પણ ખાતું નથી, એટલી કડવા આના પાન. આનો ઓર્ગેનિક ખેતીમાં આનો બહુ ઉપયોગ થાય છે. એટલે આ પણ એક ઉપયોગી વૃક્ષ છે. આવા અનેક વૃક્ષો આપણને ખેતીમાં જોવા મળે છે. તો તમે પણ ખેતરની મુલાકાત લેજો અને મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ચાલો ચરણ ઉપાડો, ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો, નેક થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો, છોડી દઈને રંગ રાગને ભેખ લઈને ચાલો, હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો, અમન ચમનના સમણા કેરો સેજે નહીં ફૂંફાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો, ભીડેલા સૌ દ્વાર ઉઘાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો. અહીં ઊભા તો મોત, જશું તો જીવન જય જયકાર, કોઈ રીતે પણ ત્યાંથી પહોંચવું પળ પળનો પોકાર, તન મન ભીડેલા સૌ દ્વારે ઉઘાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો, ભીડેલા સૌ દ્વાર ઉઘાડો,